हेलो स्टूडेंट्स, लास्ट क्लास ની અંદર ચર્ચા કરી હતી કે પ્રિમિટિવ સેલ ની અંદર પેકિંગ એફિશિયન્સી શું હોઈ શકે, બીસીસી એટલે કે બોડી સેન્ટર્ડ ની અંદર પેકિંગ એફિશિયન્સી શું હોઈ શકે એની આપણે ઓલરેડી ચર્ચા કરી ચૂક્યા છીએ। તમને ખ્યાલ હોવો જોઈએ 52.4% જે છે એ સાદો ઘન જે છે પ્રિમિટિવ સેલ, જેને આપણે સિમ્પલ ક્યુબિક સેલ પણ કહીએ છીએ, તો એની અંદર 52.4% જે છે એ એની પેકિંગ એફિશિયન્સી છે। 100 માંથી 52.4% ને આપણે માઈનસ કરીશું તો એ બાકી વોઇડ સ્પેસ છે, मतलब અવકાશીય જગ્યાના ટકા કેટલા તો તમને ખબર પડવી જોઈએ। સેકન્ડ પોઈન્ટ આપણે જોયો હતો બીસીસી, બોડી સેન્ટર્ડ ક્યુબિક, मतलब કે અંતઃ કેન્દ્રિત ઘન, એમાં 68% જે છે એ પેકિંગ એફિશિયન્સી હતી અને 32% એના અવકાશીય વોઇડની જગ્યા હતી, અવકાશીય જગ્યા હતી। ઓકે, હવે આજે જે પોઈન્ટ આપણો બાકી છે એના વિશે ચર્ચા કરવાના છીએ અને એ છે આપણો ઓકે એ છે બેટા આપણો ફલક કેન્દ્રિત ઘન। ફલક કેન્દ્રિત ઘન मतलब કે એફસીસી ની ચર્ચા કરવી છે। તમને ખ્યાલ હશે કે ફલક કેન્દ્રિત ઘન કોને કહેવાય છે? ફલક કેન્દ્રિત ઘનની અંદર આ એક ફલક કહેવામાં આવે છે। આવી કેટલી ફલક હોય બેટા? સામે એક એટલે 2 3 4, આગળની બાજુ એક અને પાછળની બાજુ એક, ટોટલ કેટલી ફલક હોય છે બેટા? 6। 6 ફલકમાં જેટલા પણ ખૂણા બને છે એ પ્રત્યેક ખૂણા ઉપર એક કણ અથવા પરમાણુ કે પાર્ટિકલ્સ તમે વિચારી શકો છો અને મધ્ય સ્થાન જે છે ફલકનું મધ્ય બિંદુ, ફલકનું મધ્ય સ્થાન, એને પણ એક પરમાણુ તરીકે વિચારી શકો છો। मतलब ફલકના મધ્યમાં એક પરમાણુ હોય, ફલકના 4 ખૂણા પર, સેમ અહીંયા પણ ફલકના મધ્યમાં અને એના 4 ખૂણા ઉપર, ફલકના 4 ખૂણાઓ પર અને ફલકના મધ્ય પર, સેમ આ આગળનો જે પોર્શન છે એ ફલકનું મધ્ય છે, આ પાછળના પોર્શનનું ફલકનું મધ્ય છે અને આ સાઈડમાં રહેલા ફલકનું મધ્ય છે। તમને ક્લિયર ખબર પડશે જ્યારે આપણે આ રીતે ડ્રો કરીશું એટલે કે આ ફલકના મધ્ય બિંદુ પર આવેલ કોણ છે। આગળ અને પાછળમાં હું ક્રોસ નહીં કરું નહીં તો વધારે કન્ફ્યુઝન થશે। એવી જ રીતે અહીંયા ક્રોસ કરવાથી આ મળે અને પાછળની બાજુનો ક્રોસ કરવાથી આ મળશે। ઓકે, હવે અહીં મોટા પરમાણુ ગોઠવાયેલા હોય કે આ પ્રકારની એ રચના આપણને જોવા મળતી છે। હવે આ પ્રકારની રચનામાં તમે ધ્યાનથી જોશો તો આ એના પરમાણુના મધ્ય સ્થાન છે। આ મધ્ય સ્થાનમાંથી પસાર થતી રેખા આપણે જો ડ્રો કરીશું તો આ રેખા આપણને કંઈક આવી મળશે। અહીંથી જો હું આ ડ્રો કરીશ તો સમજવાની કોશિશ કરજો, આ ફલક છે અને આ ફલક પર આવેલો, ફલકના મધ્ય સ્થાન પર આવેલો આ પરમાણુ છે। ફલકના મધ્ય સ્થાન ઉપર આવેલો પરમાણુ એનું આ સેન્ટર છે, તો આ એની ત્રિજ્યા r થઈ બેટા, આ એની ત્રિજ્યા r થઈ, આ પણ r અને આ પણ r થઈ। તમને ખબર હોવી જોઈએ બોડી ડાયગોનલ એની વેલ્યુ કેટલી અને ફલકની જે ડાયગોનલ છે, ફલક વિકર્ણ જે છે એની ડાયગોનલની વેલ્યુ કેટલી, એટલે કે ફલકના વિકર્ણની વેલ્યુ કેટલી, લેન્થ એની આપણે ઓલરેડી ભણી ચૂક્યા છીએ। અહીંયા તમે જોઈ શકશો જે પણ લેન્થ છે r r r અને r જેટલી થાય, मतलब 4r જેટલી અહીંયા જોવા મળે। હવે બેટા અહીં જો હું એક સિમ્પલ વાત કરવા માંગુ કે આનો કોઓર્ડિનેશન નંબર કેટલો છે એ ચેક કરવાનો છે આપણે। બીજી વસ્તુ આની પેકિંગ એફિશિયન્સી આપણે સમજવાની છે। પરંતુ ફલક કેન્દ્રિત ઘન કહેવાય કોને તો ધ્યાન રાખજો, દરેક ખૂણા ઉપરાંત દરેક ફલકના કેન્દ્ર પર લેટાઇસ બિંદુ આવેલા હોય, એટલે કે આ પ્રકારના એકમ કોષમાં 8 ખૂણા પર 8 પરમાણુ અને 6 ફલકના 6 પરમાણુ આવેલા હોય છે। આ પોઈન્ટ ધ્યાન રાખજો। આનો સવર્ગાંક કેટલો હોય છે? 12। હું આપણે સાબિત કરીને બતાવીશ કે શા માટે આ 12 હોય છે। અને બીજી વસ્તુ, ફલકના નજીકના બે પરમાણુ, આ ફલકનો મધ્યસ્થ પરમાણુ, આ પણ ફલકનો મધ્યસ્થ પરમાણુ, આ બંને વચ્ચેનું અંતર કેટલું તો ઓલરેડી આપણે આ પોઈન્ટની ચર્ચા કરી ચૂક્યા છીએ, a/√2। બે નજીકના પરમાણુ વચ્ચેનું અંતર કેટલું આવશે બેટા? a/√2। ફલકના બે નજીકના પરમાણુ વચ્ચેનું અંતર a/√2। હવે જો તમે આ ઉપરનો જે ભાગ છે એને હટાવી દેશો તો ફલકની રચના એક્ચ્યુઅલમાં આ પ્રકારની આવશે, જેમાં તમારે ધ્યાન રાખવાનું આ ફલકનો મધ્ય સ્થાન પર રહેલો પરમાણુ છે અને ફલકના મધ્ય સ્થાન પર રહેલો પરમાણુ એ આ એકમ કોષમાં વચ્ચે આવેલો છે, અડધો આ તરફના એકમ કોષમાં
અડધો સાઈડના એકમ કોષમાં, મતલબ આનું કેટલો ભાગ એ એક એકમ કોષમાં આવશે, 1/2 પાર્ટ આવશે. અને આ પરમાણુની જો હું વાત કરું તો આ પરમાણુ ક્યાં આવેલો છે બેટા? ખૂણા પર આવેલો છે. ખૂણા પર આવેલો પરમાણુ જે છે, આ ખૂણા પર આવેલો પરમાણુ છે, અને ખૂણા પર આવેલો પરમાણુ જે છે એ કયો ભાગ એક એકમ કોષને આપશે? તો ઓલરેડી આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ, 1/8મો ભાગ આપશે. તો 1/8મો ભાગ 8 ખૂણા પરથી આવશે અને 1/2 ભાગ 6 જગ્યાએથી આવશે. એની આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. નેક્સ્ટ જો ધ્યાનથી તમે આ જે છે એક ફલકને મેં ડ્રો કરેલી છે. ફરીથી એકવાર સમજજો. માનો કે તમારી પાસે આ પ્રકારની એક ફલક કેન્દ્રિત ઘન છે. આ પ્રકારના ફલક કેન્દ્રિત ઘનમાં આ એક ફલકનું મધ્યસ્થાન, અહીંયા ખૂણા ઉપર મધ્યસ્થાન આવેલા છે. હું દોરું છું આ રીતે, પણ હકીકતમાં એવું છે આ જે રચના છે એને અહીંયા આપણે ડ્રો કરેલી છે. સેકન્ડ પોઈન્ટ બેટા ધ્યાન રાખીશું, પ્રત્યેક પરમાણુ એકબીજાને ટચ કરીને રહેલો છે. એટલે કે મધ્યસ્થ પરમાણુ એવી રીતે મૂકો કે જેથી ચારે ચાર પરમાણુના સ્ફિયર, ચારે ચાર પરમાણુની ત્રિજ્યાનો ગોળાકાર ભાગ એને સ્પર્શ કરે. તો આ જે ફલકનો ભાગ છે એને હું ડ્રો કરું તો ફલકના બે પરમાણુના મધ્યસ્થાનમાંથી પસાર થતી જે લાઈન છે, આ લાઈનને આપણે શું નામ આપીએ છીએ? ફેસ ડાયાગોનલ. ફેસ ડાયાગોનલ મતલબ કે આને કહીશું આપણે ફલક વિકર્ણ. શું કહેવાય છે આને બેટા? ફલક વિકર્ણ તરીકે આપણે ઓળખીએ છીએ. આટલો જે ભાગ છે એને ત્રિજ્યા r કહીશું. આ મધ્યસ્થ પરમાણુ જે છે એનો આ પોઈન્ટ, અને આ પોઈન્ટ થી અહીંયા સુધીનું અંતર r, આ પોઈન્ટ થી અહીં સુધીનું અંતર r, અને બાકીનું આ પણ r અંતર રહેશે. હવે તમને ખબર હશે કે બોડી ફેસ ડાયાગોનલ ફલક વિકર્ણ જે છે એની લંબાઈ કેટલી ઓલરેડી આપણે ભણી ચૂક્યા છીએ બેટા. ફલક વિકર્ણની લંબાઈ કેટલી હોય? √2a. ફલક વિકર્ણની લંબાઈ કેટલી હોય છે? √2a. અહીં તમે જોશો તો r r r અને r કેટલી વાર છે? 4 ટાઈમ્સ. તો આ જે ફલક વિકર્ણ છે 4r, એ 4r શું થશે? 4r થશે √2a. આ 4r બરાબર √2a થશે. એટલે ધ્યાન એ રાખીશું આપણે FCC માં ફલક વિકર્ણ પરના બધા જ પરમાણુઓ એકબીજાના સંપર્કમાં હોય છે અને ફલક વિકર્ણની લંબાઈ કેટલી છે? √2a. ધ્યાન રાખીશું કે આમાં √2 નું જ છે ખાલી a આઉટ ઓફ ધી રૂટ છે, મતલબ કે વર્ગમૂળની બહાર a હોય છે √2a. આપણને ખબર છે કે 4r બરાબર √2a છે, એટલે r બરાબર શું થાય? √2a/4. તો આમાં હું જ્યારે r ને કરતા કરું છું બેટા તો શું થાય? √2a/4. આ r ની કિંમત છે. હવે જે 4 છે એને હું શું કહી શકું? થોડું સમજો, ઘણા બધા વિદ્યાર્થીઓને ખબર નથી પડતી હજુ પણ આમાં. √2a/4 ને હું લખી શકું 2 * 2, અને 2 * 2 ને હું લખી શકું √2a/2 * √2 અહીંયાથી √2 કેન્સલ આઉટ થશે તો વધશે શું બેટા? ફાઇનલી a/2 √2. આ r ની કિંમત આવી ગઈ. તો આપણે યાદ રાખીશું કે ફલક કેન્દ્રિતમાં r ની કિંમત શું આવે? a/2 √2. ક્લિયર છે? તો આ ધ્યાન રાખવાનું, r ની કિંમત. જો r ની કિંમત યાદ નહીં હોય તો પેકિંગ એફિશિયન્સી તમે નહીં આપી શકો. પેકિંગ એફિશિયન્સીની ગણતરી કરવા માટે r ની કિંમત યાદ હોવી જરૂરી છે. નેક્સ્ટ જોઈએ. હવે જોશો તમે તો આપણે પ્રતિ એકમ કોષ પરમાણુની સંખ્યાની ગણતરી કરવી છે. આપણે ભણી ગયા એ પ્રમાણે કે અહીં આપણી પાસે ખૂણા જે છે એ કેટલા હોય છે બેટા? ખૂણાની કિંમત કેટલી? 8. પ્રત્યેક ખૂણાનો કયો ભાગ સંમિલિત થાય? 1/8. ફલક કેટલી છે? 6 ફલક છે, અને પ્રત્યેક ફલકનો કયો ભાગ સંમિલિત થાય? 1/2 પાર્ટ. તમે આનું ટોટલ કરશો તો અહીંયા આવશે 1 પ્લસ અહીંયા આવશે 3, એટલે અહીં થઈ જશે 4 પરમાણુ પ્રતિ એકમ કોષ. 4 પરમાણુ પ્રતિ એકમ કોષ અહીંયા આવે. આ થાય, પરંતુ ગણતરી અહીંયા લખી છે જો ખૂણો જે છે
એનો 1/8 into 8 ફલક 6 into 1/2 એટલે 1 + 3 4 પરમાણુ પ્રતિ એકમ કોષ ફલક કેન્દ્રિત ગણની અંદર આવેલા હોય છે. ક્લિયર છે? બધા જ ખૂણા પર પરમાણુ હાજર હોય, પ્રત્યેક ફલકના મધ્ય સ્થાન પર પરમાણુ હાજર હોય, ત્યારે બધા જ પરમાણુઓનો કુલ અથવા તો બધા જ ભાગ ખૂણા અને ફલક દ્વારા સંમિલિત થતા પરમાણુની સંખ્યા કેટલી થાય? ખાલી 4. ધ્યાન રાખીશું. હવે આપણે ધ્યાન રાખીશું કે 4 પરમાણુ પ્રતિ એકમ કોષ હોય એ આયન પણ હોઈ શકે છે. હવે પેકિંગ ક્ષમતા, પેકિંગ એફિશિયન્સી આપણે કેવી રીતે ગણીએ છીએ દીકરા? પેકિંગ એફિશિયન્સી માં સૌથી પહેલા Z ગુણાકારમાં એક પરમાણુનું કદ કેટલું? 4/3 πr³ વોલ્યુમ V. તમને ખ્યાલ હશે કે અહીંયા Z ની કિંમત શું આવે? 4. તો આ જે 4 પરમાણુ છે એ Z ની જગ્યાએ આપણે મૂકી દઈશું. તો આ Z ની કિંમત 4 આવશે. આ Z છે દીકરા. તો Z ની કિંમત અહીંયા શું મૂકીશું આપણે? 4. R ની કિંમત શું મૂકીશું? થોડી વાર પહેલા જ ભણી ગયા, મેં કીધું યાદ રાખવી પડશે. R = A/2 આ R ની કિંમત છે એ R ની કિંમતને અહીં મૂકી દઈશું આપણે, જે લાસ્ટ પેજ પર આપણે ભણે. તો A/2 આ 4/3 πr³ તો 4 Z ની જગ્યાએ આવી ગયો. 4/3 દેખાય છે તમને અહીંયા. પાઈ ની કિંમત એઝ ઇટ ઇઝ લઈશું. A/2 એનો શું કરવાનો છે દીકરા? ઘન કરવાનો છે. એનો ઘન. નીચે A³ કેમ આવ્યું? કારણ કે આપણે જો ફલકની વાત કરીશું, કોઈ પણ સમઘનમાં કોઈ બી ફલક લઈશું આપણે, તો એની એજ લેન્થ આપણે શું લઈશું? A. અને એજ લેન્થ A હોય, એની વિડ્થ હાઈટ બધું જ A હોય, તો એનું વોલ્યુમ શું થાય? A³. કેલ્ક્યુલેશન કરશો એટલે π/3√2 એટલે કે 0.74 આવે. હવે 0.74 એને percentage માં કન્વર્ટ કરવા છે તો 100 થી મલ્ટીપ્લાય કરીશું એટલે 74% થઈ જશે. તો અહીં તમે જુઓ પેકિંગ ક્ષમતા કેટલી આવી? 74%. જેમાં FCC માં Z ની કિંમત શું લેવામાં આવી છે? 4. R ની કિંમત શું લેવામાં આવી છે? A/2√2 અને વોલ્યુમ ની કિંમત શું છે? A = A³. તો FCC માં પરમાણુ દ્વારા કુલ કેટલી જગ્યા રોકાય? 74%. MCQ માં આ પૂછાય છે. ધ્યાન રાખજો. સેકન્ડ, 74% જો પરમાણુ દ્વારા જગ્યા રોકાય તો 100 માંથી 74% ને માઈનસ કરતા 26% આવે, જે કેવી જગ્યા છે? ખાલી જગ્યા છે. ખાલી ભાગ કેટલો છે બેટા? 26%. તો આ નોટ કરવા જેવી વાત છે. નોટ કરી લો આને ઝડપથી, પછી આગળ વધી જવાનું. થેન્ક યુ બેટા. ચલો નેક્સ્ટ. હવે મારે તમને વાત કરવી છે સવર્ગાંક કેટલો હોય. સવર્ગાંક એટલે પડોશમાં આવેલા મહત્તમ પરમાણુઓની સંખ્યા, જેને આપણે શું નામ આપતા હોઈએ છીએ? કોઓર્ડિનેશન નંબર. આને આપણે કોઓર્ડિનેશન નંબર તરીકે પણ ઓળખીએ છીએ, જેને કહીશું C.n. કોઓર્ડિનેશન નંબર કોને કહેવાય? જોઈએ. જો સૌથી પહેલા આપણે એક એકમ કોષ વિચારીએ છીએ. એકમ કોષ આવી ગયો. આની નીચે એક और એકમ કોષ વિચારી લઈએ. આ રીતે. હવે આપણે પ્રત્યેક એકમ કોષમાં ખૂણા ઉપર શું આવેલો છે? પરમાણુ આવેલો છે કે નહીં? ફલકના મધ્યમાં પણ શું આવેલો છે? પરમાણુ. તમને ખબર જ છે એ વસ્તુની. ફલકના મધ્ય સ્થાન ઉપર પણ શું આવેલો છે? પરમાણુ. તો આ ફલક છે એનું મધ્ય સ્થાન આ છે. આ ફલકનું મધ્ય સ્થાન આ છે. આ ફલકનું મધ્ય સ્થાન અહીંયા છે. આ જે ફ્રન્ટ એરિયા દેખાય છે એનું મધ્ય સ્થાન કયું બેટા? આ રહ્યું. આ જે પાછળનો ભાગ દેખાય છે એનું મધ્ય સ્થાન કયું થાય? આ રહ્યું. બોલો ખબર પડે કે નહીં આટલી? હવે તમે જોશો તો આ ફલકનું મધ્ય સ્થાન અહીંયા આવશે. ચલો નીચે જોઈએ. આનું મધ્ય સ્થાન અહીંયા આવશે, અહીંયા આવશે, અહીંયા આવશે. હવે આ જે બેક સાઈડ નો એરિયા છે એનું મધ્ય સ્થાન અહીંયા આવશે. ફ્રન્ટ સાઈડ નો એરિયા છે એનું મધ્ય સ્થાન અહીંયા આવશે. હવે આપણે
મહત્તમ પરમાણુની સંખ્યા લાવવાનો પ્રયત્ન કરીએ. મહત્તમ પરમાણુ તમે ધ્યાનથી જોજો. અહીં આ એક જ સપાટી પર હું જો ચેક કરું તો એક જ સપાટી પર 1 2 3 4 આ એક પરમાણુના સંપર્કમાં કેટલા પરમાણુ આવેલા છે? 4 એક જ જગ્યાએ. પ્લસ આ પરમાણુઓની સાઈઝ એવડી હોય છે કે જે આને ટચ કરતા હોય. એટલે હકીકતમાં કંઈક આ રીતે આ પરમાણુઓ આને અડકીને આવેલા હોય છે. એટલે ઉપરના સમતલના કેટલા? 4. નીચેના સમતલના વિચારીએ આપણે તો અહીંયા પણ આ પરમાણુઓ આવેલા છે. એ પણ આને અડકીને આવેલા હોય છે. એટલે નીચેના સમતલના જો હું વિચારીશ તો નીચેના સમતલના પણ કેટલા મળશે? 4. તમે જોઈ શકો છો એક જ સમતલના 4, ઉપરના સમતલના 4 અને નીચેના સમતલના 4. એટલે આ જે મધ્યસ્થ પરમાણુ છે એનો કોઓર્ડિનેશન નંબર કેટલો? પહેલા સમતલમાં 4, ઉપરના સમતલના 4, નીચેના સમતલના 4, ટોટલ શું થયું? 12. અને કોઓર્ડિનેશન નંબર થશે 12. હવે તમારે ધ્યાન રાખવાનું આ કોઓર્ડિનેશન નંબર કયા પ્રકારના ક્રિસ્ટલ સિસ્ટમનો છે? FCC. ફલક કેન્દ્રિત ક્યુબ હોય તો એનો કોઓર્ડિનેશન નંબર શું થાય? 12 થશે દીકરા. ધ્યાન રાખીશું આપણે. ક્લિયર? ચલો નોટ કરી લો આને પહેલા, પછી આગળ વધીએ આપણે. ડન? ઓકે. હવે જે આપણે ભણ્યા અત્યાર સુધી એનો સારાંશ સમજી લઈએ કે આપણે જે ભણ્યા છીએ 3 પ્રકારની ક્યુબિક સિસ્ટમ ભણ્યા. એક સિમ્પલ એટલે કે સાદો ઘન, બીજો અંતઃકેન્દ્રિત ઘન અને ફલક કેન્દ્રિત ઘન. સાદો ઘન જો જોવામાં આવે છે તો સાદા ઘનમાં ખૂણા કેટલા? 8. પ્રત્યેક ખૂણાનો 8મો ભાગ સંમેલિત થાય એટલે એક પરમાણુ. એમાં કેન્દ્ર પર કોઈ પરમાણુ ના હોય, ફલક ઉપર કોઈ પરમાણુ ના હોય, એટલે એક પરમાણુ પ્રતિ એકમ કોષ આવેલો હોય છે. અને કણો દ્વારા રોકાયેલ કદ કેટલું? 52.4%. 100 માંથી બાદ કરતા આપણને અવકાશીય જગ્યા મળે છે. અંતઃકેન્દ્રિત ઘન જેને આપણે BCC કહીએ, આને આપણે સિમ્પલ ક્યુબિક સિસ્ટમ અથવા સિમ્પલ ક્યુબિક સેલ કહીએ છીએ. આને બોડી સેન્ટર ક્યુબિક સેલ કહીએ છીએ. આમાં ખૂણા 8 એટલે પ્રત્યેકનો 8મો ભાગ એટલે એ તો કોમન આવવાનું. આમાં કેન્દ્રમાં એક પરમાણુ હોય છે, આપણે ભણ્યા હતા, યાદ હશે તમને કે મધ્યની અંદર જે બોડી ડાયાગોનલ છે એનું મધ્ય સ્થાન એટલે અંતઃકેન્દ્ર. એમાં એક પરમાણુ. અંતઃકેન્દ્રમાં ફલક પર કોઈ પરમાણુ ના હોય તો અહીંયાનો 1 અને અહીંયાનો 1, કુલ 2 પરમાણુ પ્રતિ એકમ કોષ. અને એના પરસેન્ટેજ આપણે ઓલરેડી નક્કી કરી ચૂક્યા 68%. ફલક કેન્દ્રિત ઘન જેને હાલ જ આપણે ચર્ચા કરી FCC, એમાં ખૂણા પર 8 ખૂણા 1/8 પાર્ટ એટલે એક પરમાણુ ત્યાંથી આવે. કેન્દ્રમાં ફલકમાં ક્યારે પણ ફલક કેન્દ્રિત ઘનમાં બોડી ડાયાગોનલના મધ્ય સ્થાન પર કોઈ પરમાણુ હોતો નથી, પરંતુ ફલકના મધ્ય સ્થાન ઉપર 6 પરમાણુ પ્રત્યેકનો 1/2 પાર્ટ આવે એટલે 3 પરમાણુ અહીં આવશે. 1 અને 3 કુલ 4 પરમાણુ ભાગ લે. અને અહીં પરસેન્ટેજ જો એના નક્કી કરીએ પેકિંગ એફિશિયન્સી અથવા કણો દ્વારા રોકાયેલ કદ 74% આવશે. બોલો આવડે કે નહીં? હવે આપણે અહીંયા બે ક્વેશ્ચન્સ લખ્યા છે. બંને ક્વેશ્ચન તમે નોટ કરો, જાતે આન્સર લાવવાનો પ્રયત્ન કરો, ત્યારબાદ હું આની ચર્ચા કરું છું શું થઈ શકે. ચલો ઝડપથી નોટ કરી લો. ઓકે, ચલો હવે આપણે જોઈએ ક્વેશ્ચન. જો તત્વના પરમાણુની ત્રિજ્યા 75 પિકોમીટર અને લેટાઈસ અંતઃકેન્દ્રિત ઘન હોય, એટલે અહીં તમને સ્પષ્ટીકરણ આપી દીધું છે કે લેટાઈસ કેવો છે? BCC છે. એકમ કોષની ધારની લંબાઈ શોધવાની છે. એટલે તમારા દિમાગમાં આવવું જોઈએ કે BCC છે એકમ કોષ, BCC એકમ કોષ છે, ત્રિજ્યા આપેલી છે, મતલબ r ની કિંમત પિકોમીટરમાં આપેલી છે. ઓપ્શન તમને પિકોમીટરમાં જ આપેલા છે એટલે કોઈ કન્વર્ઝનની જરૂરત નથી અને ધારની લંબાઈ અહીંયા શોધવાની છે. બોલો જવાબ શું આવી શકે? બેટા BCC માટે યાદ કરો, ભણી ગયા છીએ આપણે કે √3a = 4r. બસ વેલ્યુ મૂકો, જવાબ લઈ આવો. શું કર્યું મેં? √3a = 4r. આ પોઈન્ટ આપણે ભણ્યા છીએ, તમને યાદ હશે. જો BCC માટે આપણે આવું કંઈક ભણ્યા હતા.
અહીંયા તમારી પાસે આ એક પરમાણુ છે, મધ્યમાં પરમાણુ હોય અને એ પરમાણુ હોય. આ પરમાણુમાંથી પસાર થતી લાઈન હોય. આ બધા જ પરમાણુ એકબીજાને અડકીને આવેલા હોય એટલે R R R અને R શું થાય 4R. અને આ છે બોડી ડાયાગોનલ. બોડી ડાયાગોનલ ની વેલ્યુ આપણે ઓલરેડી નક્કી કરી ચૂક્યા છીએ √3a. તો 4R √3a. આમાં a ને તમારે શોધવાનો છે. a = 4R/√3. તમે r ની કિંમત આપેલી છે, કિંમત મૂકી દો. r કેટલો આપેલો છે બેટા ચેક કરી લો. r ની કિંમત છે 75 પિકોમીટર. 75 મૂકી દો. ચલો r ની કિંમત અને √3 આની કેલ્ક્યુલેશન કરશો એટલે તમને આન્સર મળશે. તમને આન્સર અહીંયા મળશે 212.1. કેલ્ક્યુલેશન થી આવેલો આન્સર છે 212.1 પિકોમીટર. ખાલી વેલ્યુ મૂકવાની છે બેટા, કેલ્ક્યુલેશન કરો, આન્સર આવી જશે. ચલો ઉદાહરણ 5 શું કહે છે? વિધાન અને કારણ પ્રકારનો પ્રશ્ન છે. ફલક કેન્દ્રિત એકમ કોષના ખૂણાઓ પર એક કણ હાજર છે જે એકમ કોષનો 1/8 ભાગ ધરાવે છે. ફલક કેન્દ્રિત એકમ કોષમાં ખૂણા પર એક કણ છે અને એ એકમ કોષમાં કયો ભાગ આપે છે 1/8. શું ફલક કેન્દ્રિત ની અંદર જ ખૂણાનો ભાગ 1/8 આવે કે કોઈ પણ એકમ કોષમાં? કોઈ પણ એકમ કોષમાં. વેરી ગુડ. બીજું કારણ શું કહે છે? કોઈ પણ અવકાશીય લેટાઈસમાં એકમ કોષનો ખૂણો હંમેશા 8 એકમ કોષ વચ્ચે વહેંચાયેલો હોય. વાત બિલકુલ સાચી છે. અને 8 એકમ કોષ વચ્ચે વહેંચાયેલો છે માટે જ આ 1/8 પાર્ટ આપે છે. મતલબ વિધાન સાચું છે, કારણ સાચું છે અને કારણ જે છે એ વિધાનની સાચી સમજૂતી પણ આપે છે. આન્સર આવે 1. અહીં આન્સર ખોટું લખ્યું છે. આન્સર આવે 1. વિધાન ઇઝ ટ્રુ, રીઝન ઇઝ ટ્રુ અને કારણ એ વિધાનનું સાચું એક્સપ્લેનેશન છે. મેં તમને કીધું હતું કે આ પ્રકારના ક્વેશ્ચનમાં a નો મતલબ શું થાય? બંને સાચા અને કારણ એ વિધાનનું બિલકુલ પરફેક્ટ એક્સપ્લેનેશન છે. બી માં શું આવે? વિધાન સાચું, કારણ સાચું પણ કારણ એ વિધાનનું પ્રોપર એક્સપ્લેનેશન નથી. સી માં શું આવે? વિધાન સાચું, કારણ ખોટું અને ડી માં શું આવે? બંને ખોટા. ઓકે, તો આવું ધ્યાન રાખવું પડે તમારે. ચલો ક્લિયર છે બેટા? નેક્સ્ટ. હવે ઉદાહરણ નંબર 6 શું કહે છે? ફલક કેન્દ્રિત ઘનની ગોઠવણીમાં કલર ચેન્જ કરી લો. ફલક કેન્દ્રિત ઘનની ગોઠવણીમાં a અને b પરમાણુઓ આવેલા છે. એટલે એક ફલક કેન્દ્રિત ઘન છે અને a અને b પરમાણુઓ તેમાં આવેલા છે ફલક કેન્દ્રિત ઘનમાં. જેમાં a પરમાણુ એ ખૂણા પર આવેલો છે અને b પરમાણુ ફલકના કેન્દ્ર પર હાજર છે. a પરમાણુ ક્યાં છે? ખૂણા ઉપર. અને b પરમાણુ ક્યાં છે? ફલકના કેન્દ્ર પર. દરેક એકમ કોષમાં 4 ખૂણાઓ પરથી a પરમાણુ પાછો દૂર થયેલ છે. તો પદાર્થનું સામાન્ય સૂત્ર શું હશે? સિમ્પલ બેટા, જુઓ ધ્યાનથી. તમારી પાસે આ એક ફલક કેન્દ્રિત ઘન છે. શું છે? આ એક ફલક કેન્દ્રિત ઘન છે. ફલક કેન્દ્રિત ઘનની અંદર ખૂણાઓ ઉપર એક પરમાણુ આવેલા છે. ખૂણા 8 હોય છે બેટા. પણ તમને એવું કહે છે કે ખૂણા ઉપર અહીંયા a પરમાણુ છે. ખૂણા પર કયો પરમાણુ છે? a પરમાણુ ખૂણા ઉપર છે. પણ એવું કહે છે કે એકમ કોષમાં 4 ખૂણાઓ પરથી a પરમાણુ દૂર થઈ ગયા છે. મતલબ 8 ખૂણામાંથી 4 જ ખૂણા ઉપર a પરમાણુ છે. એટલે અહીંયા આ a પરમાણુ છે એવું માની લો. a પરમાણુ, a અને a. 4 ખૂણા પરથી પરમાણુ દૂર થઈ ગયો છે. ચલો તમને એ તો ખ્યાલ હશે કે ખૂણા પર પરમાણુ જે રહેલો હોય એનો કયો ભાગ એક એકમ કોષમાં સંમિલિત થાય? 8મો ભાગ. તો અહીં તમારી પાસે a પરમાણુની સંખ્યા કેટલી છે? 4 ખૂણા પર આવેલા છે અને એનો કયો ભાગ સંમિલિત થવાનો? 8મો ભાગ. એટલે જવાબ શું આવશે અહીંયા? 1/2. તો a ની કિંમત શું આવી ગઈ? 1/2. b પરમાણુ ક્યાં આવેલા છે? b પરમાણુ ફલકના કેન્દ્ર પર છે. કશું જ કીધું નથી આપણને બીજું કે ફલક દૂર કરી શકે નહીં. તો b પરમાણુ ફલકના કેન્દ્ર પર. ચલો એને પણ રજૂ કરી દઈએ આપણે. બેટા b પરમાણુ ફલકના કેન્દ્ર. તો ફલકના કેન્દ્રો કેટલા? 6 કેન્દ્રો.
તો બી પરમાણુ ફલકના કેન્દ્ર પર હોય 6 કેન્દ્રો હોય અને દરેકનો 1/2 ભાગ આવે તો આ કિંમત શું આવે 3. તો અહીં તમે જોઈ શકો છો કે A પરમાણુની સંખ્યા અને B પરમાણુની સંખ્યા આવી ગઈ. હવે આને જો હું રજૂ કરું તો આવી રીતે રજૂ થાય A1/2 and B3. બંનેને એક કામ કરીએ 2 વડે ગુણી દઈએ તો ઉપર 2 2 કેન્સલ થશે અને અહીંયા 6 થઈ જશે. તો આ જવાબ આવશે AB6. શું આવશે AB6. તો જુઓ A1/2/3 આન્સર ઇઝ AB6. A પરમાણુઓની સંખ્યા 4 ખૂણા છે, દરેકનો 8મો ભાગ આવે એટલે 1/2 પાર્ટ એ થશે. B પરમાણુઓની સંખ્યા કેટલી 6, ભાગ કયો આવે 1/2 ભાગ આવશે. તો આ સંખ્યા શું થશે 3. તો 3 અને 1/2. તો 1/2 અને 3 લખી દીધું, 2 વડે ગુણાકાર કરી સાદું સૂત્ર શું આવી ગયું AB6 પ્રકારનું એક સાદું સૂત્ર આવી જાય છે. બોલો આવડે કે નહીં બેટા? ખૂબ સિમ્પલ વાત છે. હવે કેટલાક ક્વેશ્ચન્સ જોઈએ, પછી સ્ફટિકની ઘનતાની વાત કરીશું આપણે. પહેલા કેટલાક ક્વેશ્ચન્સ જોઈ લઈએ આપણે. ચલો ક્વેશ્ચન ની અંદર જો આ ક્વેશ્ચન્સ તમારે નોંધ કરવાના છે પ્રત્યેક ક્વેશ્ચન. પહેલો ક્વેશ્ચન ઇંગ્લિશમાં છે, હું ગુજરાતી બોલીશ, ડોન્ટ વરી. which of the following is not a crystalline solid? નીચેનામાંથી કોણ સ્ફટિકમય ઘન નથી? સ્ફટિકમય ઘન નથી. ડાયમંડ એટલે હીરો સ્ફટિકમય ઘન છે બેટા. હીરો એક સ્ફટિકમય ઘન છે, ધ્યાન રાખજો. બીજો આ સ્ફટિકમય ઘન છે, NaCl ક્રિસ્ટલ છે, CaF2 ક્રિસ્ટલ છે. આન્સર શું આવે? રબર. રબર એક અસ્ફટિકમય ઘન છે. રબર એક અસ્ફટિકમય ઘન છે, તો ધ્યાન રાખીશું. સેકન્ડ, which of the following statement is incorrect about amorphous solid? amorphous એટલે શું? તો આ છે અસ્ફટિકમય ઘન. અસ્ફટિકમય ઘન માટે નીચેનામાંથી ઇનકરેક્ટ મતલબ ખોટું શું છે? નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? કોના માટે? અસ્ફટિકમય ઘન માટે વિધાન કયું ખોટું? they are anisotropic, they are rigid and incompressible, they are melt over a wide range of temperature, there is no order arrangement of particle. તમને ખબર છે they are anisotropic. આ વિધાન ઇનકરેક્ટ છે, કારણ કે અસ્ફટિકમય પદાર્થો કેવા હોય છે? અસ્ફટિકમય પદાર્થો હોય છે આઇસોટ્રોપિક. અસ્ફટિકમય પદાર્થો કેવા હોય છે બેટા? આઇસોટ્રોપિક. અહીં લખ્યું છે એનઆઇસોટ્રોપિક. તો ધ્યાન રાખીશું આપણે આ પોઈન્ટ. they are anisotropic. એ આન્સર સાચો છે. નેક્સ્ટ, for a crystal unit cell parameters are as follow. A equal to B 4.2 એંગસ્ટ્રોમ અને અહીંયા C ની કિંમત આપી છે 5.1 એંગસ્ટ્રોમ. ક્રિસ્ટલ સિસ્ટમ મેળવી. કહેવા શું માંગે છે? જો કોઈ એક સ્ફટિકમાં A અને B ની કિંમત 4.2 એંગસ્ટ્રોમ અને C ની કિંમત 5.1 એંગસ્ટ્રોમ હોય તો એ ટેટ્રાગોનલ, ઓર્થોરોમ્બિક, હેક્સાગોનલ અથવા D એટલે કે 1 અને 3 માંથી કંઈ પણ હોઈ શકે. જવાબ શું આવે? જુઓ બેટા, અહીં વેલ્યુનું કોઈ જ મહત્વ નથી. અહીં ખાલી જોવાનું એ છે કે A અને B સમાન છે અને C જે છે એ અસમાન છે. બસ આટલું ચેક કરવાનું છે. A અને B ની કિંમત સમાન છે, C અસમાન છે. અને મેં તમને એક ટેબલ શીખવાડ્યું હતું, યાદ હશે. એ ટેબલની અંદર તમને ખબર હોવી જોઈએ કે A અને B સમાન અને C અસમાન હોય એવું કોણ હતું? તો એવું એક હતું ટેટ્રાગોનલ ની અંદર જોવા મળતું હતું, એક હેક્સાગોનલ માં જોવા મળતું હતું. એટલે આન્સર શું આવે? A 1 અને 3 લખ્યું છે એટલે કે A and C આવે, A or C આવે. ઓકે, તો અહીંયા આવશે A or C. ધ્યાન રાખજો. તો આન્સર થઈ ગયો તમારો D. ક્લિયર છે? ચલો, if the radius of an atom of an element is 75 picometer, the lattice of face center cubic, the edge length of unit cell will be. આમાં થોડી ગણતરીમાં મિસ્ટેક છે, તમારે ધ્યાન રાખવાનું છે. 212.1 પિકોમીટર જવાબ આનો આવે છે કે નહીં ચેક કરવાનો થશે. યસ, આનો 212.1 જ જવાબ આવે છે બેટા, રાઈટ છે.
થાય છે શું √2a/4a આવશે કેમ કારણ કે અહીં તમને શું આપ્યું છે ફેસ સેન્ટર આ જ એક્ઝામ્પલ આપણે કરી ચૂક્યા બોડી સેન્ટર માટે બીસીસી માટે કર્યું એમાં શું કર્યું હતું જો આપણે બીસીસી ની ચર્ચા કરી તો બીસીસી માં શું કર્યું હતું √3a = 4r લીધું હતું અને એમાં તમે a ની કિંમત નક્કી કરી r મૂકીને નીચે √3 કર્યું આન્સર તમે એમાં ચેક કરજો 212.1 એમાં નહીં આવે મેં કીધું હતું પણ એમાં નહીં આવે એમાં અલગ હશે અહીં આન્સર શું છે √2a = 4r √2a ક્યાંથી આવ્યું તો આપણે અહીંયા કોની વાત ચાલે છે ફેસ સેન્ટરની તો તમને ખબર હોવી જોઈએ કે ફેસ સેન્ટરમાં એજ લેન્થ નહીં પણ √2a એ કિંમત કઈ છે ફેસ ડાયાગોનલની વેલ્યુ √2a છે જે હોય છે 4r ને ઇક્વલ a બરાબર 4r / √2 અને અહીં તમને એલિમેન્ટની રેડિયસ એટલે ત્રિજ્યા આપેલી છે 75 પિકોમીટર અહીંયા મૂકી દીધી 4 * 75 √2 આન્સર 212. ડી આન્સર આવે છે ઓકે ચેક કરજો આન્સર શું આવે છે ઇમ્પોર્ટન્ટ નથી મેથડ ઇમ્પોર્ટન્ટ છે બની શકે અહીં ભૂલ હોય બની શકે આગળ જે ભણે એમાં ભૂલ હોય પણ તમારે કેલ્ક્યુલેશન કરીને આન્સર લાવવાનો થશે ચલો નેક્સ્ટ પોઈન્ટ ફિફ્થ નંબર છે એસેપ્શન એન્ડ રીઝન વાળી વાત છે આ જો કે મેં હાલ જ ચર્ચા કરી લીધી છે a particle present at a corner of the cubic units has 1/8 of its contribution to the unit cell શું કહે છે કે કોઈ પણ એકમ કોષમાં ખૂણા ઉપર તમારે લખવું હોય તો લખજો કારણ શું છે આ this is assertion મતલબ કારણ વિધાન અને કારણ આ વિધાન છે અને આ કારણ છે વિધાન શું છે કોઈ પણ એકમ કોષમાં ખૂણા ઉપર આવેલો પરમાણુ એ આઠમો ભાગ એક એકમ કોષને આપતો હોય છે આવું પહેલું વિધાન છે કારણ if any cubic lattice the corner of the unit cell is shared by the 8 unit cell બિલકુલ પરફેક્ટ વાત છે શા માટે આ આઠમો ભાગ આપે છે સોરી શા માટે આ આઠમો ભાગ આપે છે બેટા કારણ શું કારણ કે એક એકમ કોષ જે છે એનો ખૂણો ટોટલ 8 એકમ કોષમાં વહેંચાયેલો હોય છે મતલબ આન્સર આવશે એ assertion true છે reason true છે અને reason એ assertion નું 100% પરફેક્ટ એક્સપ્લેનેશન છે મતલબ કે વિધાન સાચું છે કારણ સાચું છે અને કારણ એ વિધાનની સાચી સમજૂતી છે જો કે આ જ પ્રશ્ન આપણે થોડી વાર પહેલા પણ ભણી ગયા ચલો નેક્સ્ટ શું છે in a solid cubic lattice p atom are present at a corner p ક્યાં આવેલા છે બેટા કોર્નર પર body centered and q ઓકે એન્ડ બોડી સેન્ટર પર પણ આવેલા છે એટલે p એટમ ક્યાં આવેલા છે ખૂણા ઉપર આવેલા છે p પરમાણુ ખૂણા ઉપર આવેલા છે અને અંતઃ કેન્દ્ર પર પણ આવેલા છે p પરમાણુની વેલ્યુ અંતઃ કેન્દ્ર પર અને ખૂણા પર p પરમાણુ આવેલા છે q પરમાણુ ક્યાં આવેલા છે q પરમાણુ ફેસ સેન્ટર પર આવેલા છે એટલે q પરમાણુ જે છે એ ફલકના મધ્ય કેન્દ્ર પર આવેલા છે ફલકના મધ્ય કેન્દ્ર then the simplest formula of solid will be બહુ સિમ્પલ છે બેટા p પરમાણુ ક્યાં આવેલા છે ખૂણા કેટલા હોય 8 દરેક ખૂણાનો કયો ભાગ એક એકમ કોષમાં સંમિલિત થાય આઠમો ભાગ અંતઃ કેન્દ્રમાં કેટલા પરમાણુ બોડી ડાયાગોનલ નું મધ્ય એટલે અંતઃ કેન્દ્ર એક પરમાણુ તો અહીં શું થશે બે પરમાણુ કોના p ના ફલકના મધ્ય કેન્દ્ર પર શું આવેલું છે q પરમાણુ તો q પરમાણુ કેટલા હોય ફલક જેટલા ફલક 6 એનો કયો ભાગ આવે 1/2 એટલે શું આવે 3 p2 q3 is the correct answer જોઈ શકો છો 8 p પરમાણુ 1/8 પાર્ટ 1 p પરમાણુ એક મધ્ય સ્થાન ઉપર એટલે 2p 6 q પરમાણુનો 1/2 પાર્ટ આ આવે ફલકના મધ્ય સ્થાન પર 3q મૂકી દો p2q3 is the correct answer ચલો નેક્સ્ટ સાતમો સવાલ શું છે in a solid a atom are present at a corner શું કહે છે a પરમાણુ ક્યાં હાજર છે બેટા કોર્નર પર ખૂણા ઉપર a પરમાણુ હાજર છે b atoms at a face center
બી પરમાણુ ફલકના મધ્ય સ્થાન પર છે. ધ્યાનથી સમજજો. એ પરમાણુ ક્યાં છે? ખૂણા પર. બી પરમાણુ ક્યાં છે? ફલકના મધ્ય સ્થાન પર. ફલકના મધ્ય કેન્દ્ર પર પણ લખી શકીએ. If one of a atom is removed from the corner, એનો મતલબ કે ખૂણા હોય 8 પણ 7 ખૂણા ઉપર એ પરમાણુ હાજર હશે. કારણ કે આપણને એવું કીધું છે if one of a atom is removed, 8 ખૂણા ઉપર 8 એ પરમાણુ હોય, પરંતુ એવું કહેવામાં આવે છે કે ખૂણા પરનો એક પરમાણુ ગાયબ થઈ ગયો છે, એક પરમાણુને દૂર કરી દીધો છે. તો હવે ફોર્મ્યુલા શું થઈ શકે? ખૂણા કેટલા બેટા? 8 વાત સાચી. અને એમાંથી એક if one of a મતલબ કે ખૂણા પરથી એક પરમાણુ દૂર થઈ ગયો છે, તો ખૂણા કેટલા વધ્યા? 7. દરેકનો કયો ભાગ? 8મો ભાગ. અને બી ફલકના મધ્ય સ્થાન પર છે, ફલક કેટલી? 6. દરેકનો કયો ભાગ? 1/2 ભાગ. અહીં આવશે 7/8 અને અહીં આવશે 3. તો અહીં આપણી પાસે શું આવ્યું? a આવી ગયો 7/8, b આવી ગયો 3. 8 વડે બંનેને ગુણી કાઢીએ. 8 વડે ગુણીશ તો અહીંયા 8 અને 8 ઉડી જશે, એટલે વધશે શું? a 7 અને 8 3 24, એટલે b 24. a 7 b 24 જોઈ શકો છો તમે, એ જ આન્સર છે. છે કે નહીં બેટા? તો બહુ જ સિમ્પલ છે. તમને એ ખબર રહેવી જોઈએ હવે કે ખૂણા પરનો કયો ભાગ આવે, અંતઃકેન્દ્રનો કયો ભાગ આવે, ફલકના મધ્યસ્થાનનો કયો ભાગ આવે. જો આ યાદ છે તો તમે ક્વેશ્ચન્સ આસાનીથી કરી શકશો. ક્વેશ્ચન 8 જુઓ. If A atom occupy corners, B atom occupy 50% face center. ક્વેશ્ચન એ જ છે, ઉપર છે એવો જ, પરંતુ લેંગ્વેજ થોડી ચેન્જ કરી છે. અહીંયા કહે છે કે A પરમાણુ ખૂણા પર છે. ચલો નોટ કરીએ આપણે. A પરમાણુ ક્યાં છે? ખૂણા પર. B પરમાણુ શું કહે છે? B પરમાણુ છે 50% ફેસ સેન્ટર પર. બેટા ફેસ સેન્ટર હોય કેટલા? મતલબ ફલક કેટલી હોય એક યુનિટ સેલ ની અંદર? એક એકમ કોષમાં ફલક કેટલી? 6. 6 ના 50%, રાઈટ? અત્યારે તો હું લખું છું ખાલી 50% ફલક કેન્દ્ર પર. અને C પરમાણુ ક્યાં આવેલા છે? આમાં C પણ છે. જો C ઓક્યુપાય 50% એજ સેન્ટર. એજ સેન્ટર. બેટા એજ ખ્યાલ છે કે ભૂલી ગયા? ચલો ફરીથી એકવાર યાદ કરાવી દઉં તમને. આ જે ધારી દેખાય છે તમને, આને એજ કહેવાય. આવી કેટલી છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. કેટલી હોય બેટા? 12 એના 50%. એટલે અત્યારે લખીએ છીએ આપણે 50% ધારી કેન્દ્ર જે હોય. ચલો એ પરમાણુ ક્યાં છે? ખૂણા પર બેટા. ખૂણા પર કેટલા પરમાણુ? 8 પરમાણુ. તો અહીંયા હું લખી શકું 8 * 1/8. આન્સર ઇઝ 1. 50% ફલક કેન્દ્ર, ફલક હોય કેટલી? 6. વેરી ગુડ. 6 ના 50% એટલે કેટલા? 3. ફલકનો કયો ભાગ સંમેલિત થાય? 1/2 પાર્ટ, એટલે 3/2. હવે જો 1/2 ક્યાંથી આવ્યો? હજુ એ પ્રશ્ન હોય તો તમે એક પણ જવાબ નહીં મેળવી શકો. આગળના ટોપિક અથવા આગળના લેક્ચર તમારે સમજવા જોઈએ. સી 50% ધારી કેન્દ્ર છે. ધારી કેટલી હોય? 12. 50% એટલે કેટલી? 6. અને એક ધારી એ કેટલા એકમ કોષના કોન્ટેક્ટમાં હોય? આ એક ધારી આ બે દિવાલને કનેક્ટ કરે, એવી બાજુનો કોષ પણ આવે, એટલે 1 2 3 4. એક ફ્લોરના 4, that is 1/4. તો આન્સર અહીંયા આવશે 3/2. તો અહીં તમારી પાસે A પરમાણુ 1, B 3/2 and C 3/2. બે વડે બધાને ડિવાઈડ કરવામાં આવે, મલ્ટીપ્લાય કરવામાં આવે, ગુણવામાં આવે તો A2 B3 C3 આ કરેક્ટ આન્સર આવશે. A2 B3 C3 જોઈ શકો છો. અહીં તમારી પાસે આ A પરમાણુ છે 8 1/8 પાર્ટ, એટલે એક એટમ આવી ગયો ત્યાંથી. 50% ફેસ હોય કેટલી? 6. 6 માંથી 50% એટલે 3 થઈ ગઈ. 1/2 પાર્ટ આવે 3/2. B એટમ આવી ગયા.
50% એજ મતલબ ધરી 50% હોય કેટલી બેટા 12 12 માં 50 એટલે 6 6c પરમાણુ 1/4 6/4 એટલે 3/2 c એટમ કેલ્ક્યુલેશન કરી a2 b3 c3 આવડે કે નહીં બહુ સિમ્પલ છે આ પ્રશ્નો તમને આવડવા જોઈએ હવે બહુ જ એક્સેલેન્ટ ક્વેશ્ચન છે આ 9 નંબરનો શું કહે છે ક્વેશ્ચન જુઓ જરા ધ્યાનથી A compound has a cubical unit cell in which x atom are present at 6 corner. x atom मतलब x परमाणु 6 સ્પષ્ટીકરણ કરેલું છે 6 ખૂણા પર આવેલા છે x પરમાણુ ક્યાં આવેલા છે 6 ખૂણા પર આવેલા છે y પરમાણુ ક્યાં આવેલા છે y પરમાણુ are at remaining corner y પરમાણુ બાકીના ખૂણા પર આવેલા હોય ખૂણા કેટલા હોય 8 ખૂણા પરથી 6 ખૂણા ઉપર x આવેલો છે બાકીના કેટલા ખૂણા વધ્યા 2 એ 2 ખૂણા ઉપર કોણ આવેલું છે બેટા y એના પછી only at those faces center which are not opposite to each other and z atom are present at the remaining faces અને y પરમાણુ બીજે ક્યાં આવેલો છે ફેસના મધ્ય સ્થાન પર જે એકબીજાના ઓપોઝિટ ના હોય એકબીજાની વિરુદ્ધ ફેસ ના હોય એવા ફેસના મધ્ય સ્થાન પર લખીએ આપણે જેથી ક્લિયર તમને ખ્યાલ આવી શકે સૌથી પહેલા તો x પરમાણુ ક્યાં આવેલો છે જો બેટા x પરમાણુ 6 ખૂણા પર આવેલો છે પ્લસ બીજી કોઈ જગ્યાએ છે x પરમાણુ 6 ખૂણા પર જ આવેલો છે વેરી ગુડ ચલો બીજી કોઈ જગ્યાએ તે આવેલો નથી અને ઇરેઝ કરી દઈએ હવે y પરમાણુ ક્યાં આવેલો છે બેટા y પરમાણુ કે છે બાકીના ખૂણા પર બાકીના ખૂણા એટલે કેટલા ખૂણા બે ખૂણા ટોટલ 8 કોર્નર હોય 6 ખૂણા પર x બાકીના ખૂણા પર y છે ને પછી શું કહે છે only at those faces centered which are not opposite to each other એવા ફેસ સેન્ટર પર એવા ફલકના મધ્ય સ્થાન ઉપર પણ y પરમાણુ આવેલા છે જે એકબીજાથી વિરુદ્ધ ન હોય તો અહીંયા હું કહી શકું કે એકબીજાથી વિરુદ્ધ ન હોય તેવા ફલક કેન્દ્ર એવા ફલક કેન્દ્ર એટલે y પરમાણુ બાકીના કોર્નર પર આવેલો છે and those faces center which are not opposite to each other z પરમાણુ પણ આવેલો છે અહીંયા બેટા ક્વેશ્ચન ને થોડોક ફેરવ્યો છે એનો એ જ ક્વેશ્ચન છે અલગ રીતે આપેલો છે z એટમ present at remaining face center remaining face center એટલે એકબીજાથી વિરુદ્ધ ન હોય તેવા ફલક કેન્દ્ર પર y બાકીના ફલક કેન્દ્ર જે બાકી રહ્યા એના ફલક કેન્દ્ર પર z આવેલો છે પ્લસ બોડી સેન્ટર મતલબ અંતઃ કેન્દ્ર પર આવેલો છે હવે આપણે આનો ફોર્મ્યુલા શોધવાનો છે મતલબ કે આનું આણ્વીય સૂત્ર નક્કી કરવાનું છે ચલો કેલ્ક્યુલેશન કરીએ x ની વાત કરીએ તો કેટલા ખૂણા છે બેટા 6 પ્રત્યેક ખૂણાનો કયો ભાગ આપશે 8મો ભાગ આપશે ચલો y ની વાત કરું બે ખૂણા કયો ભાગ આપે 8મો ભાગ પ્લસ એકબીજાથી વિરુદ્ધ ન હોય તેવા ફલક ચેક કરીએ ફલક એના માટે આપણે એકમ કોષ દોરવો પડશે ઓકે આ એક ફલક આ બીજી ફલક ટોટલ 6 ફલક દેખાતી જ હશે તમને ચલો આ પહેલી ફલકનું કેન્દ્ર છે એની વિરુદ્ધ આ છે એને ગણવાનું નહીં કારણ કે લખ્યું છે એકબીજાથી વિરુદ્ધ ન હોય તેવા ફલક કેન્દ્ર શું આની બિલકુલ વિરુદ્ધમાં છે ઓપોઝિટ છે હા છે તો એને ગણવાનું નહીં આ ચાલે કે નહીં ચાલે આ બીજું આની વિરુદ્ધમાં આવી ગયું એ ન ચાલે તો પછી બેક સાઈડ વાળું ચાલે કે નહીં બિલકુલ ચાલે પણ એની આગળ આ વિરુદ્ધમાં આવી એટલે એ પણ ન ગણાય ટોટલ 3 એવા ફલક છે સમજો આ એક રૂમ છે આ બોર્ડ જ્યાં લગાવેલું છે ત્યાં એક ફલક કેન્દ્ર છે એવું માની લઈએ આ ફલકનું કેન્દ્ર છે આ કેન્દ્રની સામેનું કેન્દ્ર ન લેવાય કારણ કે આ બિલકુલ સામે આવી ગયું
તો આ એક કેન્દ્ર, આની સામે નથી એટલે આ લેવાય, આની સામે આવી ગયું એટલે એ ન લેવાય, ઉપર લઈ શકો એટલે 1 2 ને 3 એવી ફલક કેન્દ્ર છે જે એકબીજાથી ઓપોઝિટ નથી. તો અહીંયા 3 ફલક, અને ફલક હોય એટલે કયો ભાગ સંમિલિત થાય? 1/2 પાર્ટ સંમિલિત થાય. અને હું z ની વાત કરું બેટા તો બાકીના ફલક, ટોટલ કેટલા ફલક પર પરમાણુ આવી ગયા? 3 ફલક પર. હોય કેટલી ફલક? 6. એમાંથી બાકીની જે ફલક હતી એ z પરમાણુ, એનો કયો ભાગ આવે? 1/2 પાર્ટ. અને અંતઃકેન્દ્ર, અંતઃકેન્દ્ર એટલે બોડી ડાયાગોનલ, આ બોડીનો ડાયાગોનલ, તો એ તો એ પરમાણુનો પોતાનો જ પરમાણુ આખા એકમ કોષની અંદર આવેલો છે. કેલ્ક્યુલેશન કરીએ દીકરા તો 3 દુ 6 અને 4 દુ 8, તો 3 ભાગાકારમાં 4. આની હું વાત કરું તો આ થાય 1/4 અને આ થાય 3/2. 1/4 પ્લસ 3/2, તો આ આન્સર શું થશે બોલો? અહીંયા નીચે 2 છે તો આપણે નીચે શું કરીશું? 4. અહીંયા આવશે 1 પ્લસ 6 એટલે આન્સર ઇઝ 7/4. અને અહીં આવશે, આ કેલ્ક્યુલેશન તમને આવડતી હશે એવું માની લઉં છું, તો અહીં તમારી પાસે શું આવે છે બોલો? 3/2 પ્લસ 1, તો અહીંયા આન્સર શું આવશે બોલો? 5/2. ઓકે, ચલો ભેગા કરી લો. હવે x ની કિંમત શું આવી ગઈ? 3/4. દીકરા y ની કિંમત શું આવી ગઈ? 7/4. અને z ની કિંમત શું આવી ગઈ? 5/2. બધાને કામ કરીએ આપણે 4 વડે મલ્ટીપ્લાય કરી દઈએ. બધાને 4 વડે મલ્ટીપ્લાય કરીશ તો આન્સર શું આવશે બોલો? 4 થી 4 કેન્સલ એટલે x3, 4 થી 4 કેન્સલ એટલે y7 and z. 4 વડે મલ્ટીપ્લાય કરીશ પણ 2 વડે ડિવાઈડ પણ કરીશ એટલે 5 4 20, 2 વડે ડિવાઈડ કરીશ એટલે આન્સર આવશે 10. તો આન્સર તમારો શું થઈ ગયો? x3 y7 z10. આ ફાઇનલ આન્સર આવશે. બોલો આવડે કે નહીં બેટા? તો આવી રીતે આપણે જે ભણ્યા એનો યુઝ આપણે કરવાનો થશે. ઓકે, તો આઈ હોપ કે તમને ખબર પડી હશે. આવા ક્વેશ્ચન્સ હું તમને જે પીડીએફ મોકલાવી ચૂક્યો છું, એ પીડીએફ ની અંદર પણ આવા ઘણા ક્વેશ્ચન્સ છે. એ બધા જ ક્વેશ્ચન સોલ્યુશન તમારે જાતે કરવાનું થશે. ઓકે બેટા, નેક્સ્ટ વિડિયો લેક્ચર ની અંદર આપણે ઘનતા વિશે વાત કરવાના છીએ અને ઘનતાના ઘણા બધા ક્વેશ્ચન્સ ની પણ આપણે ચર્ચા કરીશું કે કોઈ પણ સ્ફટિકની ઘનતા કેવી રીતે નક્કી કરી શકાય છે, એના સ્ફટિકમાં રહેલા પરમાણુ સાથે શું સંબંધ છે, એની આપણે ચર્ચા કરીશું. ઓકે, ચલો મળીએ છીએ નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં. થેન્ક યુ, ગોડ બ્લેસ.